दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું स्वागत है। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે જીગરભાઈ તો ચાલ્યા તેમના લગ્નના ફોટો સિલેક્ટ કરવા માટે, ફોટો એન્ડ આલ્બમ વિડીયો બનાવવા માટે કયા ફોટો સિલેક્ટ કરવા તે માટે ચાલ્યા। દોસ્તો તમે પણ જોતા રહેજો મારા વિડીયોમાં કે કેવા ફોટો સિલેક્ટ કર્યા। તો જુઓ સવારમાં જીગરભાઈ તો બેસી ગયા છે ચા પીવા। ચા નાસ્તો હવે થઈ ગયો છે અને જુઓ આ બાજુ આ બાળક તો કેવું મસ્તી કરી રહી છે। જુઓ તમે આ બાળકને ઓળખો છો? કોને આનું નામ ખબર છે? જેને નામ ખબર હોય તે જલ્દીથી કોમેન્ટ કરો। જુઓ તે તો રમકડાથી રમી રહી છે। જીગરભાઈ તો જુઓ હવે ચાલ્યા છે બહારથી આવી અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બેસી ગયા છે જમવા। અરે કેવા ફોટો સિલેક્ટ કર્યા, બધા જ ફોટો છે આપણા આ વિડીયોમાં। તો જુઓ આ રહ્યા તેમના લગ્નના ફોટો। કિંજલબેન અને જીગરભાઈ એકદમ મસ્ત લુક છે ને તેમના લગ્ન વખતનો, ચણિયાચોળી અને વરરાજાવાળા લુકમાં આ છે જીગરભાઈ। કિંજલબેનની ચણિયાચોળી મસ્ત છે અને એકદમ બ્રાઇટ લુકમાં એકદમ સુપર લાગે છે કિંજલબેન। જુઓ તો તેમને કયા કયા ફોટો સિલેક્ટ કર્યા, કેવા છે ફોટો। દોસ્તો તમને આ બધા જ ફોટામાંથી કયો ફોટો બેસ્ટ ગમ્યો? શું આ કપલ એકદમ બેસ્ટ છે ને? બાકી જોરદાર મજાની જોડી। મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફૂલ વિડીયો ઇન કિંજલ જીગર બ્લોગ ચેનલ। જુઓ દોસ્તો હજુ તો કેટલા બધા ફોટોઝ બાકી છે। કયા ફોટો મસ્ત છે અને આલ્બમ કેવો બનશે અને વિડીયો કેવો બનશે તે પણ જલ્દીથી આપણી ચેનલ ઉપર આવશે। તો દોસ્તો હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કોની રાહ જોઈ રહ્યા છો? ફટોફટ ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, બન્યા રહો મારી સાથે। અને જુઓ હવે તેઓ પહોંચી ગયા છે મહેસાણા રેલવે સ્ટેશને। કેમ? તો તેમના ભાઈ અંકિતભાઈ જઈ રહ્યા છે રણુજા રામાપીરના દર્શન કરવા। તો જુઓ તેમને મૂકવા માટે આવી ગયા છે તેઓ રેલવે સ્ટેશન। રાત્રે રેલવે સ્ટેશનનો નજારો કેવો લાગે છે દોસ્તો? જુઓ કેટલું બધું ખાલી લાગે છે અને લાઇટિંગ પણ કેટલું જોરદારનું છે। રેલવેના પાટા તો જુઓ કેટલી બધી રેલવેઓ આવતી હશે। તમે ક્યારે મહેસાણા રેલવે સ્ટેશન ઉપર ગયા છો? શું દોસ્તો તમે રેલવેમાં ક્યારે મુસાફરી કરી છે? તો જુઓ ફાઇનલી તેમની ટ્રેન આવી ગઈ। હવે અંકિતભાઈને પોતાની સીટ લઈ લીધી છે। હવે તેમને બાય બાય કરી અને જીગરભાઈ તો હવે ઘરે ચાલશે। તો જુઓ એમની ટ્રેન તો હવે ઉપડી। બાય બાય દોસ્તો।